હાય માય યુટ્યુબ ફેમિલી, જો આજે અમે પનીર બટર મસાલાની સબ્જી બનાવવાની છે. આજે જો આ પનીર છે અને આ પનીરના મેં કટકા પણ કરી લીધા છે. ચલો આપણે આ બનાવવાનું સ્ટાર્ટ કરીએ. પનીરના કટકા કરી દીધા છે સારી રીતે, અને બટરને ઓગાળવા મૂકી દીધું છે ગરમ કરીને. એમાં આપણે પનીરને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને શેકી લેવાનું છે પનીરને. આજે મારા જીયાની ફરમાઈશનું શાક બને છે, પનીર બટર મસાલા સબ્જી. મારા જીયાને બહુ જ ભાવે છે પનીરની સબ્જી. તો કહે છે મમ્મી તું બનાવજે, કેટલા દિવસથી કહેતો હતો કે મમ્મી બનાવજે. તો આજે ટાઈમ મળ્યો છે. જો આ થઈ ગયું છે પનીર, ગોલ્ડન બ્રાઉન થઈને શેકાઈ ગયું છે. હવે એને આપણે એક ડીશમાં કાઢી લઈશું. હવે આપણે ડુંગળી ટામેટાની ગ્રેવી કરીશું. જો ગ્રેવી રેડી થઈ ગઈ છે. હવે આપણે એને ગ્રેવી મસ્ત ઘાટી રેડી કરી દીધી છે. હવે એને આપણે બટરમાં જ આપણે ગ્રેવીને શેકવાની છે. ગ્રેવીને પણ થોડી સારી રીતના પકાવવા દેવાની છે. જો ગ્રેવી નાખી દીધી છે મેં. હવે એને થોડી વાર આપણે ચડવા દઈશું ગ્રેવીને, જ્યાં સુધી એના બબલ્સ ના ઉછળે ત્યાં સુધી એને ગ્રેવીને શેકાવા દેવાની, થોડી ઘટ થવા દેવાની છે. ગ્રેવી ચડી જાય પછી જ આપણે પનીર નાખવાનું છે. જો આ ગ્રેવી એ શેકાય છે, એને થોડી વાર શેકાવા દેવાની. આ મેં અંદર પનીરનો મસાલો પણ નાખી દીધો છે. જો આ પનીરનો મસાલો નાખી દીધો છે. ગ્રેવી મસ્ત મજાની ચડી ગઈ છે એટલે મેં પનીરનો મસાલો નાખી દીધો. અને એની અંદર મરચું, મીઠું, કાશ્મીરી મરચું નાખ્યું છે, તીખું લાલ મરચું પણ નાખ્યું છે. પનીરનો મસાલો નાખી દીધો છે અને મીઠું નાખી દીધું છે. તમે જોઈ શકો છો મસ્ત મજાની ગ્રેવી ચડી ગઈ છે એટલે મેં મસાલો કરી દીધો. ગ્રેવી ચડી ગયો પછી મેં મસાલો કરી છે, તમે જોઈ શકો છો. હવે મીઠું નાખ્યું. હવે આપણે બધા મસાલા હલાવી દેશું મસ્ત મજાના, એટલે એક રસ થઈ જાય બધું અંદર મસાલા. હવે એને થોડી વાર ગ્રેવીને ચડવા દઈશું, ખદખદવા દઈશું ગ્રેવીને, એટલે મસ્ત મજાનું ચડી જાય ગ્રેવી. જો મસ્ત મજાની ગ્રેવી ચડી ગઈ છે. જો બબલ્સ પણ પડવા માંડ્યા છે, ખદખદે છે ગ્રેવી. હવે થોડી ચડવા દઈશું પછી જ આપણે પનીર નાખીશું. ગ્રેવી ચડી જાય એટલે હવે આપણે પનીર નાખીશું. ચડી ગઈ છે ગ્રેવી. હવે એની અંદર આપણે પનીર નાખીશું. પનીર નાખીને એને હલાવી દઈશું થોડી વાર. પનીર નાખ્યા પછી હલાવીને પણ આપણે એને થોડી વાર ગ્રેવીને ચડવા દઈશું. ગ્રેવીને થોડી વાર પકવા દઈશું. પનીર નાખીને પણ થોડી વાર હલાવીને ચડવા દેવાની ગ્રેવીને. જો મસ્ત ચડી ગયું છે, ગ્રેવી પણ સરસ બની ગઈ છે, સબ્જી સરસ રેડી થઈ ગયું છે. જો આ શાક રેડી થઈને તૈયાર વાડકીમાં કાઢી લીધું છે. પનીર જોઈ રહ્યા છો, પનીર નાખેલું છે. જુઓ મસ્ત મજાનું બની ગયું છે. હવે મારો જીયાન સ્કૂલેથી આવીને જમવા પણ માંડ્યો. જો એને તો સરસ લાગ્યું, રોટલી અને શાક ખાવા માંડ્યો છે પનીર બટર મસાલાનું. હાય માય યુટ્યુબ ફેમિલી, જો આજે બ્લોગનો એન્ડ કરવાનો તો હું ભૂલી જ ગઈ. જો મેં મારો જીયાને આપણે પનીર બટર મસાલાનું શાક રેડી કરી દીધું છે, અને મારો જીયાન સ્કૂલેથી આવીને રોટલી અને પનીર બટર મસાલાનું શાક પણ જમવા બેસી ગયો છે.
અને એને એટલું ભાવ્યું તો કે છે મમ્મી બહુ સરસ બન્યું. આજે તો બહુ જ ખુશ થઈ ગયો મારો જીયાન, કેમ કે એની કેટલા દિવસથી ફરમાઈશ હતી કે મમ્મી બનાવે. પણ હવે મારા હસબન્ડને શ્રાવણ મહિનો ચાલતો હોવાથી એમને ડુંગળી લસણ બિલકુલ ખાવાનું નથી, એટલે એ ઘરે હોય ત્યાં સુધી તો અમારે ડુંગળી લસણ બનાવાય નહીં. તો આજે એમને ફર્સ્ટ સીપ હતી તો મેં નક્કી કરી દીધું હતું કે મેં જીયાનને પ્રોમિસ આપી હતી કે તારા પપ્પાને જ્યારે ફર્સ્ટ સીપ હશે ત્યારે હું તને પનીરનું શાક જરૂરથી બનાવી દઈશ. તો મેં આજે ફર્સ્ટ સીપ છે તો મેં એને અત્યારે પનીર બટર મસાલાની સબ્જી બનાવી દીધી અને રોટલી બનાવી દીધી. એ તો એટલો બધો ખુશ થઈ ગયો કે છે મમ્મી, એ તો સ્કૂલેથી જ આવીને કહેવા માંડ્યો તો મમ્મી તે પનીરનું શાક બનાવ્યું. મેં કહું હા બનાવી દીધું છે. તો મેં લોટ ફટાફટ બાંધી દીધો, રોટલી વણી દીધી અને રોટલી વણી મેં ગરમ પનીર બટર મસાલાની સબ્જી મારા જીયાનને આપી દીધી ને એ જમવા માંડ્યો. કે છે બહુ મસ્ત બન્યું છે મમ્મી, બહુ જ ખુશ થઈ ગયો. જો તમને કેવો આ વ્લોગ લાગે છે એ મને કહેજો, અને તમને આ વ્લોગ પસંદ પડે તો લાઈક કરજો, શેર કરજો, અને જો નવા હોય મારી ચેનલ પર તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ગણેશ, જય અંબે. હું થોડા ટાઈમ પછી મંદિરે જઈશ તો હું મંદિરનો પણ બ્લોગ બનાવીશ. હમણાં હું જઈ શકું તેમ નથી મંદિરે, તો હું થોડા દિવસ પછી મંદિરે જઈશ તો બ્લોગ જરૂરથી હું મંદિરનો બનાવીશ. તો તમે આ બ્લોગ કેવો લાગ્યો એ મને જરૂરથી કહેજો, અને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને શેર પણ કરવાનું ભૂલતા નહીં. બધાને મારા તરફથી હર હર મહાદેવ.